તો પાટણમાં બપોરે ધોધમાર વરસાદ ખાબક્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। સ્થાનિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો। આનંદ સરોવરથી ગરનાળા સુધીના માર્ગ પાણીમાં ગરકાવ થયા છે। પાણી ભરાઈ જતા શાળામાં રજા જાહેર કરાઈ। વિદ્યાર્થીઓ અને વાલીઓને પડી રહેશે મુશ્કેલી। તો સતત વરસાદ પાટણના દ્રશ્યો જે વરસાદ ખાબક્યો તેના કારણે નીચાણવાળા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થયા છે અને પાણી ભરાઈ ગયા છે। પારાવાર મુશ્કેલીનો સામનો, લોકોના ઘરોમાં પણ આ પાણી ફરી વળ્યા। હવામાન વિભાગની આગાહીના પગલે બપોરના સુમારે જ ધોધમાર વરસાદ પાટણ પંથકની અંદર વરસવા પામ્યો છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે જે 24 કલાકની ટીમ પહોંચી છે આનંદ સરોવર વિસ્તારની અંદર, જ્યાં જે રીતે પ્રકારે અહીંયા જે ઘૂંટણસમાં અહીંયા પાણી ભરાઈ જવા પામે છે। લોકોને અહીંયાથી અવર જવર કરવી ખૂબ જ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। તો બીજી તરફ આ વિસ્તારની અંદર શાળા પણ આવેલી છે, ત્યારે તાત્કાલિક ધોરણે જે ભારે વરસાદના કારણે શાળા પણ હાલ તો છોડી દેવામાં આવી છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે અહીંયા શાળાના બાળકો પણ અહીંયા છૂટી રહ્યા છે અને શાળાના બાળકો અહીંયા આવી રહ્યા છે। તો વાલીઓ પણ પોતાના બાળકોને લઈને ચિંતાતુર બન્યા છે અને પોતાના બાળકોને લેવા શાળા ખાતે પહોંચી ગયા છે। જે પ્રકારે આનંદ સરોવર વિસ્તારની અંદર વરસાદની અંદર જે પાણી ભરાય છે ત્યાં તેને લઈને ક્યાંક ને ક્યાંક અવર જવર કરવી પણ ભારે મુશ્કેલ બનવા પામે છે। તેને લઈને વાલીઓ ચિંતાતુર બન્યા છે અને જે પ્રકારે પોતાના બાળકોને લેવા શાળા ખાતાએ જે વાલીઓ છે તે દોડી ગયા છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે આ વિસ્તારની અંદર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાલીઓ પણ હાલ ચિંતાતુર બની જાય। હાલ એક વાલી આપણી સાથે સીધા જ જોડાશે, આપણે સીધી તેમની સાથે જ વાત કરીશું કે જે પ્રકારે આનંદ સરોવર વિસ્તારમાં પાણી ભરાયું છે, બાળકોને લેવા જવામાં કેવી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે। કેટલા પાણી ભરાયું છે? આટલે સુધી છે પાણી। એટલે શાળા છોડી દીધી? ટીચર સુધી શાળા વહેલા છૂટી ગઈ। આમ તો 2:30 વાગ્યાનો ટાઈમ છે। કેટલા પાણી ભરાય છે અહીંયા? અહીંયા પાણી ભરાય જ છે। તકલીફ પડે છે બાળકોને લેવા? તકલીફ પડે। ચોક્કસથી તો બીજા એક દ્રશ્ય બતાવીશ કે અહીંયા જે રિક્ષા ચાલક છે, રિક્ષા ચાલક પણ અહીંયા જે પાણી જે ભરાયા છે તેમાંથી હાલમાં જે વાહન છે તે વાહન કાઢવું પણ અહીંયા મુશ્કેલ સાબિત થાય છે। એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે હાલાકી ભોગવવી પડે છે। અન્ય વાલી છે, કેવી તકલીફો પડે છે બાળકોને લેવા? તકલીફો પડે છે બાળકને લેવા આવતા। પાણી ભરાઈ ગયું, દફતર ચોપડા બધા ભરી ગયા છે। અત્યારે બહુ પાણી છે। બેટા કેટલા પાણી ભરાયા છે? બહુ જ આટલા આતી હે। આવવામાં તકલીફ પડે છે? હા ઘણી તકલીફ પડે છે? આવી છે અમારે છે। પહેલા છોડી શાળા? હા કેટલા પાણી છે? આટલે અહીંયા ચોક્કસથી તો જે પ્રકારે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પણ જણાવી રહ્યા છે કે ઘૂંટણસમાં અહીંયા પાણી ભરાયા છે। બોલો બેટા। આનો કોઈ નિકાલ જ નથી। દર વખત અમારે આવું થાય। ભાઈ મમ્મી પપ્પાને કેટલી ચિંતા હોય છે બાળકોની। કોઈ ઓફિસે ગયું હોય, કોઈ ધંધે ગયું હોય, તેમના મા બાપની કે છોકરાઓની કેટલી ચિંતા હોય છે। ચોક્કસથી તો જે પ્રકારે વાલીઓ નોકરી ધંધા ઉપર ગયા હોય છે અને તે દરમિયાન જ આ વરસાદ પડે છે, ત્યારે બાળકોને શાળાએ કેવી રીતે લેવા જવું તે મોટો સવાલ છે। બાળકો પણ હાલ જે રીતે ગભરાઈ જવા પામે છે। શું કહેવું છે, કેટલા પાણી ભરાયા છે? પાણી તો અહીંયા થોડો વરસાદ પણ ઢીચણ સુધી આવી જાય છે, પણ આજે ખુલ્લી જગ્યા છે ને એ જગ્યાએ થોડી વાયરની જે આવે ને બોર્ડર વધવાની જરૂર છે। કોઈ છોકરું કદાચ સાયકલ બાયકલ એ બાજુ જતું રહે તો અંદર પડી જાય તો જીવનો જોખમ થઈ શકે છે એવું છે। હાલ તો થોડો વરસાદ આવે તરત ભરાઈ જાય છે। અહીં તો દેખાય છે ને, તમે જુઓ, બતાવો, તકલીફ દરેકને પડે। ચોક્કસથી તો આપ અહીંયા જોઈ રહ્યા છો કે શાળા આજે જે પ્રકારે ધોધમાર વરસાદ થયો છે તેને લઈને શાળા તો વહેલી છોડી દેવામાં આવી છે, પરંતુ જે પ્રકારે વરસાદી જે પાણી ભરાય છે તેને લઈને વિદ્યાર્થીઓને પોતાના ઘરે જવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે। તો બીજી તરફ વાત કરવામાં આવે વાલીઓ પણ હાલ તો ચિંતાતુર બનવા પાછળ, ત્યારે નિષ્ફળ જે નગરપાલિકા તંત્ર છે ત્યારે ઘોર નિંદ્રામાંથી જાગે છે અને પાણીનો નિકાલ કરે છે તે હવે જોવાનું રહે છે। પ્રેમલ ત્રિવેદી, ઝીમડીયા, પાટણ।